નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ એટ 10। આપની સાથે હું છું ઝરણા। સમાચારોની શરૂઆત રાજકોટથી। રાજકોટ શહેરના 5 વોર્ડમાં આવતીકાલે રહેશે પાણી કાપ। ફરી એક વખત અહીં પાણી કાપ મૂકવામાં આવશે। વોર્ડ નંબર 2, 7, 8, 10 અને 11માં પાણી કાપ મૂકવામાં આવશે। ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે GSR નંબર 3, 4 અને 5ની સફાઈ કામગીરી કરવા માટે મહાનગરપાલિકાએ અહીં પાણી કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે। પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી મોદી આજે રેલી સંબોધશે। પ્રધાનમંત્રી મોદી કોલકાતામાં જનસભાને સંબોધશે। બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી મોદી સભા સંબોધવા જઈ રહ્યા છે। એક તરફ શક્યતાઓ એવી વર્તાઈ રહી છે કે અભિનેતા મિથુન ચક્રવર્તી પણ ભાજપમાં આજના દિવસે થઈ શકે છે શામેલ। તો આજે મમતાના ગઢમાં પ્રધાનમંત્રી મોદી જંગી સભા સંબોધવા જઈ રહ્યા છે। બ્રિગેડ પરેડમાં આ પ્રકારે સભાનું આયોજન કરવામાં આવ્યું છે। જો કે અહીં લોકોના આગમનની શરૂઆત પણ થઈ ચૂકી છે। અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ રેલી તેમાં 7 લાખ જેટલા લોકો સામેલ થઈ શકે છે। ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાને માત આપ્યા બાદ પ્રથમવાર અંબાજી પહોંચ્યા અને માં અંબાના દર્શન કર્યા। મુખ્યમંત્રીએ માં અંબાની મંગળા આરતી ઉતારીને ગુજરાતની શાંતિ અને સલામતી માટે પ્રાર્થના કરી। અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખેસ પહેરાવી કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું। અંબાજી મંદિરમાં મંદિર ટ્રસ્ટના ચેરમેન અને કલેક્ટર આનંદ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું। ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી માતાજીની ગાદીએ પહોંચી ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા। બાદમાં મુખ્યમંત્રીએ કહ્યું કે અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટી માટે ગઈકાલે કલેક્ટર સાથે બેઠક કરી છે। ઝડપથી પ્લાન બનાવીને અંબાજીનો વિકાસ થાય તે દિશામાં કામ શરૂ કરવામાં આવશે। મંદિર અને અંબાજી શહેરને વેલ પ્લાન્ટ બનાવવાનું હાઈ પાવર કમિટીને સૂચન કરાયું છે। સાથે જ અંબાજીમાં હેલિપેડ બનાવવાનું પણ ટૂંક સમયમાં આયોજન છે। ઝડપથી ડેવલપમેન્ટ પ્લાન પણ અમે લોકો પૂરું કરી દેવા માંગીએ છીએ અને એના આધાર ઉપર મંદિરનું સંકુલ એની વિશાળતા ઊભી કરવી છે અને આખા સિટીને વેલ પ્લાન, જેથી કરીને અહીંયા લાખો જે યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ આવે છે, ટુરિસ્ટો, એ પણ એક એને વ્યવસ્થાઓ પૂરતી મળી રહે અને સુવ્યવસ્થિત આખી અંબાજીની પ્રાથમિક સુવિધા સફર આપણે કરવા માંગીએ છીએ। આ વખતે બજેટમાં ખાસ આપણા જે શ્રદ્ધાના કેન્દ્રો છે, સોમનાથ, દ્વારિકા, અંબાજી, પાલીતાણા, આ બધાના હેલિકોપ્ટરની સેવાથી એને બધાને સુગ્રંથિત કરવાનો પ્રયત્ન કર્યો છે। ધવણ વેન્ટિલેટર મામલે વિપક્ષ તરફથી છાશવારે લગાવાઈ રહેલા આરોપોનો વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ જવાબ આપ્યો અને વિરોધીઓની બોલતી બંધ કરી। મિત્રો ધમણના નામે મારા ઉપર આક્ષેપ કરે છે। અમારા બોર્ડ ઉપરથી કેવું છે, ધમણમાં 1 રૂપિયો સરકારે ચૂકવો નથી તો ભ્રષ્ટાચાર થાય ક્યાંથી? હવે આ તમે લોકો કંઈ સમજાવો તો સમજાય અમને। જ્યાં પૈસાનું 1 રૂપિયાનું પેમેન્ટ જ નથી થયું તો ત્યાં ભ્રષ્ટાચાર કેવી રીતે થાય? મને તો સમજાતું નથી। ધમણ સાહેબ એમને 900 ધમણ મફત આપ્યા છે અને એ દિવસોમાં વેન્ટિલેટરની ડિમાન્ડ હતી, વેન્ટિલેટરનું શું થશે એની અછત પણ હતી, ત્યારે રાજકોટના માણસે મફત આપ્યા છે અને છતાં આક્ષેપ કરવાનો ભ્રષ્ટાચાર થયો છે। હવે મફતમાં કેવી રીતે ભ્રષ્ટાચાર થાય ભગવાન જાણે સાહેબ। મુખ્યમંત્રીએ કહ્યું કે સ્થાનિક ચૂંટણીમાં મળેલી જીત બાદ શાસક તરીકે અમારી જવાબદારી વધી ગઈ છે, જેને અમે અપેક્ષાઓ પ્રમાણે નિભાવવા હંમેશા कटिबद्ध रहीશું। ये विजय हमारे लिए जन सेवा का दायित्व है। ये पद की प्रतिष्ठा नहीं, ये विश्वास बनाए रखने की परीक्षा है। ये यश की बात नहीं, ये दायित्व निभाने का कौल है। ये सम्मान की बात नहीं, ये जवाबदारी निभाने की बात है। ये सत्ता की नहीं, गुजरात को उत्तम से सर्वोत्तम बनाने की बात है। साहिब, हमारी भाजपा सरकार पर जे विश्वास मूक्यो है, हमारी जवाबदारी वधी जाए है। અમારા વાણી, વર્તન, વ્યવહાર, વિવેક, સંયમ, સૌમ્યતા અને સેવામાં અમે હંમેશા સક્રિય રહેશું, એની હું જનતાને વિશ્વાસ આપું છું।
અમદાવાદમાં કોંગ્રેસ સેવાદળ દાંડી યાત્રા કાઢશે 12 માર્ચે કાઢશે દાંડી યાત્રા સાબરમતી આશ્રમથી દાંડી સુધી યાત્રા કાઢશે પ્રધાનમંત્રી 12 માર્ચે સાબરમતીની મુલાકાત લેશે પીએમ દાંડી યાત્રાનું પ્રસ્થાન કરાવશે પીએમના કાર્યક્રમ સાથે કોંગ્રેસ પણ યોજશે કાર્યક્રમ કોંગ્રેસ સેવાદળ દ્વારા દાંડી યાત્રાને લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા પ્રણવ પટેલ આપી રહ્યા છે પ્રણવ હવે કોંગ્રેસ સેવાદળ દ્વારા પણ દાંડી યાત્રા યોજવાની શરૂઆત કરવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે જાણવા માંગીશું કે હવે કોંગ્રેસની આ દાંડી યાત્રાને લઈને શું આયોજન છે જણાય મારે છે કે જે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 માર્ચે અમદાવાદની મુલાકાતે છે તેઓએ સાબરમતી આશ્રમથી ગાંધી આશ્રમથી તેઓ દાંડીની જે યાત્રા નીકળવાની છે તેઓ પ્રસ્થાન કરાવવાના છે તો ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ તે જ દિવસે 12 માર્ચના રોજ આ દાંડી યાત્રાનું આયોજન કરી રહી છે તેની અંદર જે કોંગ્રેસ પાર્ટીનું જે સેવાદળ છે આ સમગ્ર આયોજન કરી રહ્યું છે તમામ પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે તૈયારીઓ કરી દેવામાં આવી છે પરંતુ પોલીસ દ્વારા મંજૂરી હજી નથી આપવામાં આવી પોલીસ સમક્ષ આ મંજૂરી આપવામાં આવી છે કારણ કે દેશના પ્રધાનમંત્રી જયારે 12 તારીખે અહીં સાબરમતી આશ્રમ આવતા હોય ત્યારે તમામ પ્રોટોકોલ અનુસાર બીજી અન્ય કોઈ મંજૂરી મળતી ન હોતી હોય છે તેને લઈને જ કોંગ્રેસ પાર્ટીએ સરકાર પાસે માંગ કરી છે કે દાંડી યાત્રા કરવા માટે કોંગ્રેસને પણ અહીં મંજૂરી આપવામાં આવે પરંતુ ચોક્કસ એ મનાય કે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળશે દેશના પ્રધાનમંત્રી પણ 12 માર્ચે ગાંધી આશ્રમથી પોતાની જે દાંડી યાત્રા છે તેનું પ્રસ્થાન કરાવવાના છે અને અન્ય જે લોકાર્પણો જે છે તે નરેન્દ્ર મોદી ત્યાં કરવાના છે તો કોંગ્રેસ પાર્ટી પણ અહીં મક્કમ છે દાંડી યાત્રા કરવા માટે કારણ કે કોંગ્રેસ પાર્ટીનો એક મેસેજ આપવા માંગી રહી છે જે રીતે ઇલેક્શનમાં જે કોંગ્રેસ પાર્ટીની હાર થઈ છે ત્યારબાદની કોંગ્રેસ પાર્ટીની આ સૌથી મોટી યાત્રા હશે તે યાત્રા અમદાવાદથી લઈને દાંડી સુધીની યાત્રા હશે તેમાં સેવાદળના તમામ કાર્યકર્તાઓ હાજર છે તેની તૈયારીઓ કોંગ્રેસ પાર્ટી અહીં પૂર્ણ કરશે પરંતુ હજુ પોલીસ દ્વારા મંજૂરી અપાઈ નથી પરંતુ તે લોકો એ પણ કહી રહ્યા છે કે મંજૂરી પોલીસ અમને આપે કે ના આપે પરંતુ અમે અમારી યાત્રા છે તે ચોક્કસપણે કાઢવાના છીએ જી બિલકુલ આભાર પ્રણવ જૂનાગઢના ભવનાથની તેડેટીમાં શિવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે અહીં ભવનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા કરવામાં આવી રહી છે અહીં સવારથી જ શાસ્ત્રોક્ત પૂજા વિધિ શરૂ થઈ ગઈ છે માત્ર સાધુ સંતો દ્વારા જ આ પૂજા વિધિ કરવામાં આવી રહી છે ભવનાથ મહાદેવ મંદિરમાં ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં આવી 5 દિવસ સુધી ભવનાથમાં હવે હર હર મહાદેવના નાદ ગુંજશે જાહેર જનતા માટે અહીં પ્રવેશ બંધી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે પાસ વગર ભવનાથમાં કોઈ પણ વ્યક્તિને પ્રવેશ નહીં આપવામાં આવે અખાડા પરિષદના સંરક્ષણ શ્રી હરિગીરીજી મહારાજ દ્વારા ભગવાન ભવનાથ મહાદેવની શાસ્ત્રોક્ત પૂજા વિધિ કરવામાં આવી તો જે પ્રકારે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા આ મહામારીને પગલે ભવનાથનો મેળો તેને યોજવાની પરવાનગી આ વર્ષે પણ નથી આપવામાં આવી જો કે સાધુ સંતો અને અખાડા આ મેળામાં ભાગ લઈ શકશે જો કે તેને લઈને પણ પાસ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે પાસ સિવાય કોઈને પણ એન્ટ્રી નહીં આપવામાં આવે વધુ કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે ત્યારે શિવરાત્રીના આ મહોત્સવનો પ્રારંભ અહીં સાધુ સંતો દ્વારા કરી લેવામાં આવ્યો છે કેવો માહોલ છે ત્યાં અને કેવી તૈયારીઓ કયા કયા કાર્યક્રમ આયોજિત થશે તે વિશે વધુ જાણકારી સંવાદદાતા અતુલ વ્યાસ આપી રહ્યા છે અતુલ સ્વાભાવિક છે કે ભક્તો માટે આ વખતે પણ ભવનાથના મેળામાં જવાનું સપનું અધૂરું રહી જશે પરંતુ સાધુ સંતો શિવરાત્રીના મેળાની તૈયારીઓ જે છે તે કરી ચૂક્યા હતા અને તેની પૂજા વિધિની શરૂઆત પણ આજે થઈ ચૂકી છે જાણવા માંગીશું કેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં અને કોઈ બહારનું ત્યાં ન આવે સાધુ સંતો સિવાયનું તે માટે શું સુરક્ષા ગોઠવવામાં આવી છે જી જણા ચોક્કસ જણાવી દઉં કે જે રીતે આજે નોમ છે વર્ષોની પરંપરા મુજબ નોમને દિવસે જેના સાનિધ્યમાં મેળો યોજાય છે તે ભવનાથ મંદિરમાં ધ્વજારોહણ બાદ મેળાનો વિધિવત પ્રારંભ થશે આજે 7 તારીખથી શરૂ થયેલો મેળો શિવરાત્રીની 11 તારીખ સુધી ચાલશે 11 તારીખની મધ્યરાત્રિએ જે નાગાબાવાની રવેડી હોય છે તે નાગાબાવાની રવેડી બાદ ભવનાથ મંદિરમાં આવેલા મૃગી કુંડમાં શાહી સ્નાન બાદ આ મેળો છે તે વિધિવત રીતે સંપન્ન થશે બીજી તરફ જોવા જાય તો રાજ્ય સરકારની જે ગાઈડલાઈન હતી જેને લઈ અને કોરોના મહામારીને લઈને આ વખતે આ મેળો છે આ જે છે તે માત્ર સાધુ સંતો દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે ભવનાથ તરફ જતો જે રસ્તો છે જે સોનાપુરી સ્મશાન છે ત્યાં જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેને લઈને સામાન્ય લોકો માટે ભવનાથ આવવા દેવામાં આવતા નથી અને ત્યાંથી જ લોકોને છે તે પાછા મોકલી દેવામાં આવે છે ત્યારે હમણાં જે છે થોડી જ સમયમાં સાધુ સંતો દ્વારા જે છે તે ભગવાન જે છે ભવનાથ છે તેનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરવામાં આવ્યું છે અને થોડી જ વારની અંદર ધ્વજારોહણ થશે ત્યારબાદ મેળાનો છે તે વિધિવત રીતે પ્રારંભ થશે પણ બીજી તરફ જોવા જઈએ તો જે રીતે જાહેરનામું કલેક્ટર સાહેબનું બહાર હતું સામાન્ય લોકોને પણ અત્યારે ભવનાથની અંદર જે રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા વ્યક્તિ છે તેનો પણ એક મોટો સમૂહ જોવા મળી રહ્યો છે ત્યારે આ મેળો વીઆઈપી મેળો નહીં બની શકે તેવા પણ એક પ્રશ્નો ઉભા થયા છે જી જી બિલકુલ અતુલ આભાર
તો આ તરફ કોરોનાના વધતા સંક્રમણને કારણે રાજસ્થાન સરકારે મોટો નિર્ણય કર્યો છે। ગુજરાતથી રાજસ્થાન જતા પ્રવાસીઓ માટે કોરોના રિપોર્ટ ફરજિયાત કરાયો છે। 72 કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો પ્રવેશ, RT-PCR રિપોર્ટ વગર રાજસ્થાન રાજ્યમાં પ્રવેશ નહીં અપાય। તાત્કાલિક અસરથી ચેકપોસ્ટ પર તપાસ શરૂ કરવામાં આવશે। ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ રાજ્યના પ્રવાસીઓ માટે આ નિર્ણય લેવાયો છે। तो हाल वेब थकी जन औषधि कार्यक्रम ने अंदर प्रधानमंत्री संबोधन कर रहा है। सीधा चाहिए ત્યાં के आंतरिक भागों से लेकर मेट्रो सिटी तक 7,499 जन औषधि केंद्र कार्यरत हैं। इन केंद्रों पर 1,400 से अधिक दवाइयां एवं सुविधा पैड और सिरिंज जैसे 204 प्रकार के सर्जिकल उपकरण बाजार की तुलना में 50 से 90% कम दाम में मिल रहे हैं एवं प्रत्येक दिन तकरीबन 10 लाख मरीजों को सस्ती दवाइयां प्रदान करके पिछले 6 वर्षों में जरूरतमंद लोगों के 9,000 करोड़ रुपए की बचत हो पाई है। कम दाम पर मिल रही दवाइयां गुणवत्ता में काफी आगे है, क्योंकि यह दवाइयां सिर्फ WHO GMP सर्टिफाइड दवा निर्माताओं से ही खरीदी जाती है और साथ ही NABL लैब से जांच करने के बाद ही इसे भारतीय जन औषधि केंद्र पर पहुंचाया जाता है। जन औषधि केंद्र के संचालकों को 5 लाख रुपए तक की सहायता और महिला उद्यमी, दिव्यांग, अनुसूचित जाति व जनजाति, उत्तर पूर्वीय राज्य व पर्वतीय क्षेत्रों के आवेदकों को अतिरिक्त 2 लाख रुपए तक की वित्तीय सहायता के साथ वर्ष 2014 से अब तक केंद्रों की संख्या भी बढ़ी है और दवाइयों की बिक्री में भी उल्लेखनीय प्रगति मिली है। इसी उपलक्ष्य में माननीय प्रधानमंत्री जी तीसरे जन औषधि दिवस के अवसर पर 7,500वां जन औषधि केंद्र शिलांग और देश के नागरिकों को समर्पित कर रहे हैं। प्रधानमंत्री जन औषधि केंद्र मरीजों के सच्चे मित्र बनकर उभर रहे हैं। सस्ती दवाइयां हर एक नागरिक को निरोगी बनाएगी और 7,500 प्रधानमंत्री भारतीय जन औषधि केंद्र बनाएंगे स्वस्थ भारत, आत्मनिर्भर भारत। Thank you, sir. Sir, we also thank Honorable Chief Minister Meghalaya, Shri Conrad Sangma, and Honorable Minister of State, Ministry of Chemicals and Fertilizers, Shri Mansukh Bhai Mandavia, for their presence at the Kendra, sir. सर, देश के अलग अलग स्थल पर से प्रधानमंत्री भारतीय जन औषधि परियोजना के लाभार्थी केंद्र संचालक अपने अनुभवों को साझा करने के लिए उत्सुक हैं। माननीय प्रधानमंत्री जी से अनुरोध है कि वह योजना के लाभार्थियों के साथ सीधी बात करने का अनुमति दें। प्रारंभ कीजिए। पहले हिमाचल प्रदेश के शिमला जिले के थियोग तहसील से श्रीमती कृष्णा वर्मा को आमंत्रित करती हूं कि वह माननीय प्रधानमंत्री जी के साथ बात करें। श्रीमती कृष्णा वर्मा। कृष्णा जी नमस्ते। नमस्ते जी। कृष्णा जी बताइए। सर, मैं जिला शिमला के सरोग गांव की रहने वाली हूं और मैं पिछले 20 सालों से हाई BP, शुगर और दिल की मरीज हूं सर। और मैं पहले सर इसके लिए मुझे दवाइयां खानी पड़ती है सर उम्र भर के लिए। और जो मैं पहले जो मुझे ये दवाइयां प्राइवेट दुकानों में 5-6 हजार में मिलती थी, फिर जब सर मैं एक दिन दवाई लेने जब हॉस्पिटल आई तो मुझे वहाँ किसी ने बताया कि प्रधानमंत्री जी द्वारा जन औषधि की जो दुकान खोली गई है उसमें बहुत सारी सस्ती दवाइयां मिलती है। तब सर मैं जब वहाँ पे गई तो मुझे जो दवाइयां पहले 5-6 हजार पर एक महीने में देने पड़ते थे सर, और वो मुझे अब 1,800 रुपए में मिल रही है। सर, मैं पेशे से एक किसान हूँ और हम अपना गुजारा हम इस खेती बाड़ी। तो जनऔषधि દિવસને નિમિત્તે પ્રધાનમંત્રી મોદી હાલ સંબોધન કરી રહ્યા છે। આ ઉજવણીના કાર્યક્રમ ખાતે તેઓ ડિજિટલ માધ્યમથી સંબોધનમાં ભાગ લઈ રહ્યા છે। વેલકમ બેક। અમદાવાદથી GPSC દ્વારા પરીક્ષા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ 3ની પરીક્ષા કુલ 243 જગ્યાઓ માટે યોજાઈ રહી છે। 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી પરીક્ષાનો સમય રહેશે। 2 કલાકમાં તેમાં 200 પ્રશ્ન પૂછાશે। અમદાવાદમાં કુલ 31,000થી વધુ ઉમેદવારો આજે પરીક્ષા આપશે। શહેરના 134 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવાશે। 25 ફેબ્રુઆરી ઉમેદવારોને એડમિટ કાર્ડ ઇસ્યુ કરાયા છે। એક પરીક્ષા ખંડમાં 24 ઉમેદવારોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે।
તમામ પરીક્ષા કેન્દ્ર પર કોવિડની ગાઈડલાઈનનું પાલન ફરજિયાતપણે કરવાનું રહેશે. વધુ માહિતી સંવાદદાતા સંજય ટાંક આપી રહ્યા છે. સંજય, પરીક્ષાઓને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી. અહીં કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જ આ પરીક્ષા આયોજિત કરવામાં આવી છે. જાણવા માંગીશું શું તૈયારીઓ કરવામાં આવી હતી અને પરીક્ષાનો આ કાર્યક્રમ કેવો રહેશે? ઝરણા જીપીએસસી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ 3ની આ પરીક્ષા છે ને અમદાવાદ સહિત રાજ્યભરમાં આ પરીક્ષા લેવાઈ રહી છે. હું દ્રશ્ય આપને બતાવીશ કે અમદાવાદના પાલડીનું દિવાન વલ્લભભાઈ સ્કૂલ જે છે કે જ્યાં પરીક્ષા કેન્દ્ર છે, જ્યાં 240 જેટલા ઉમેદવારો જે છે આ પરીક્ષા આપવાના છે. ખાસ કરીને 11 વાગ્યાથી 1 વાગ્યા સુધીનું 2 કલાકનું આ પેપર છે અને 200 માર્ક્સનું જનરલ સ્ટડીઝનું આ પેપર છે. ઉમેદવારો જે છે તે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ચૂક્યા છે અને દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે ખાસ કરીને 10:30 વાગે જે છે તે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા માટે પ્રવેશ આપવામાં આવશે. ઉમેદવારો જે આપણી સાથે છે, શું કહેશો આજે આ સ્ટેટ ટેક્સ इंस्पेक्टर માટેની જે પરીક્ષા લેવાઈ રહી છે? तैयारी तो बहुत अच्छी है, बस एक्सपेक्टेशंस है कि किसी भी रीज़न से एग्ज़ाम कैंसिल ना हो, पेपर लीक ना हो, क्योंकि ये जो सिस्टम है इससे बहुत परेशान हो चुके हैं और बहुत बार ऐसा होता है कि एग्ज़ाम होती है, कहीं पेपर लीक्स हो जाते हैं, कभी एग्ज़ाम ही कैंसिल हो जाती है. तो तैयारी हमने इतनी मेहनत की है, इतनी अच्छे से की है, तो बस यही एक्सपेक्टेशंस है कि सब कुछ अच्छे से हो जाए. और તમે શું કહેશો, ખાસ કરીને કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે આ પરીક્ષા લેવામાં આવી રહી છે? કોરોનાની ગાઈડલાઈનના સાથે હા, તો સારી વાત છે. કોરોનાની ગાઈડલાઈન સાથે પરીક્ષા લે છે તો હા. તૈયારી કેવી છે? તૈયારી સારી છે. અગર પીઆઈના જેવું પેપર ના હોય, મતલબ લેન્ધી પેપર હતું, ટાઈમ કન્ઝ્યુમિંગ ટાઈમ પ્રમાણે પેપર બહુ લાંબુ હતું એટલે બાકી રહી ગયું. તો હવે આમાં એવું થાય ના થાય તો સારું છે. અને ક્વેશ્ચન કરંટ અફેર છે બધું આ ન્યૂ મૂકે, મતલબ લાસ્ટ 2020નું ડિસેમ્બર છે, જાન્યુઆરી છે, ફેબ છે, એ બધાનું કરંટ અફેર મૂકે તો સારું. ઓલ્ડ કરંટ અફેર કરતાં ન્યૂ સારું. તો જે ઝરણા જે છે, હું દ્રશ્ય એક આપ જોઈ શકો છો કે પરીક્ષા કેન્દ્રના જે દ્રશ્યો છે કે જ્યાં ઉમેદવારો પહોંચી ચૂક્યા છે અને ખાસ કરીને કોરોનાની ગાઈડલાઈનનું પાલન જે છે થઈ શકે અને તે રીતે ઉમેદવારોને જે છે બેઠક વ્યવસ્થા પણ જે છે તે ગોઠવાશે. સાથે સાથે ઇલેક્ટ્રોનિક ગેઝેટ પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે તમામ તૈયારીઓ જે છે જીપીએસસીની આ એક્ઝામને લઈને થઈ ચૂકી છે. ઉમેદવારો જે છે તે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ચૂક્યા છે ને 10:30 વાગ્યાની આસપાસ જે છે તે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશ મળશે. જી બિલકુલ સંજય, આભાર. તો પરીક્ષાનો સમય બપોરે 1 વાગ્યાથી લઈને 11 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધીનો રહેશે. તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. કોરોનાની ગાઈડલાઈનની સાથે એક ખંડમાં 24 વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની પરવાનગી રહેશે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે પિંકેથોનનું. અમદાવાદ શહેર પોલીસ દ્વારા પિંકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા પોલીસ કર્મચારીઓએ આ પિંકેથોનમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વહેલી સવારે પિંક ઝંડા થકી આ પિંકેથોનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. वुमेन एम्पावरमेंट અને वुमेन पावर અને वो सभी चीज़ कॉम्पीट कर सकते हैं और अभी के चैलेंजिंग दुनिया में एकदम आगे आ सकते हैं और पूरी दुनिया उनके लिए खुली है और ये दौड़ना एक सिंबॉलिक है और ज़िंदगी की रेस में भी सबसे आगे निकल सकते हैं. 8મી માર્ચે જે વુમન્સ ઇન્ટરનેશનલ વુમન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે એના ભાગરૂપે આ વખતનો જે થીમ છે ટેક એ ચેલેન્જની થીમ છે. તો જે વુમન્સ અમે ઓલરેડી એઝ અ પોલીસ સ્ટાફ તરીકે અમે લોકો થોડી ઘણી એક્સરસાઇઝ કરતા હોય છે, તેમ છતાં દિનચર્યામાં અમારે થોડો પ્રોબ્લેમ હોય છે કે અમે ફિઝિકલ ફિટનેસ નથી સાચવી શકતા. તો આ એક ચેલેન્જ તરીકે શરૂઆત છે કે નાની અમસ્તી 2 કિલોમીટરની મેરેથોન અમે કરેલી છે. એ મેરેથોન અનુસંધાને એ લોકો આ વસ્તુ રોજિંદી જીવનમાં ટેવ તરીકે ઊભી થાય એના માટેની એક ચેલેન્જના સ્વરૂપે અમે એક નાની પિંકેથોન નામની નાની મેરેથોન રાખેલ છે. તો આવતીકાલે 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, તે નિમિત્તે આજે એક દિવસ અગાઉ પિંકેથોનનું આયોજન કરવામાં આવ્યું. વહેલી સવારથી જ આ પિંકેથોનમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં મહિલા પોલીસકર્મીઓ પિંક ટી શર્ટ સાથે ઉમટી હતી અને ત્યારબાદ પિંક ફ્લેગ થકી આ પિંકેથોનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. ખૂબ જ મોટી સંખ્યામાં અહીં મહિલા પોલીસકર્મીઓ તેમાં જોડાઈ હતી અને આ આયોજન ખાસ મહિલા
આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું। અમે તમને અમારા ખાસ કાર્યક્રમ બાયજૂસ યંગ જીનિયસમાં શૌર્ય ભસીન સાથે મુલાકાત કરાવી હતી। ત્યારે આવો જાણીએ અમારા કાર્યક્રમમાં આવ્યા બાદ તેમનો અનુભવ કેવો રહ્યો। बायजूस यंग जीनियस, इस मंच पर हम मिले हैं कुछ थिंकर्स, इनोवेटर्स, परफॉर्मर्स, अलग अलग टैलेंट देश के कोने कोने से। एक ऐसे ही बहुत ही होनहार वीरवान हैं शौर्य। चलिए शौर्य से बात करते हैं। शौर्य नमस्ते, कैसे हो आप? नमस्ते, मैं बहुत अच्छा हूँ। कैसा रहा आपका एक्सपीरियंस, मुझे जरा बताइए। एक्सपीरियंस बहुत अच्छा था। जब पहले मैं थोड़ा सा नर्वस था, पर फिर जब मैं सेट पर आया था फिर बहुत कंफर्टेबल हो गया था, क्योंकि वहाँ पर बहुत अच्छे लोग थे। क्या था आपके लिए सबसे मेमोरेबल मोमेंट? सबसे मेमोरेबल मोमेंट था जब मैं अंदर आ रहा था और मैंने एक्चुअली पूरा सेट देखा और एंड आई गॉट टू मीट यू। अरे सो स्वीट ऑफ यू। पर आप सोनम वांगचुक जी से भी आपने राब्ता किया, उनसे भी आपने बात की? जब हम वहाँ पर थे मैंने उनसे बात करा और वो भी बहुत बहुत अच्छा था, क्योंकि मैं उन्हें बता सकता था कि मैंने क्या सब बनाया है और एक्चुअली इनोवेशन और इन्वेंटर्स कैसे काम करते हैं। शौर्य एक बात बताइए, अब आप किस पर काम कर रहे हैं? आपका लेटेस्ट इनोवेशन क्या है? हाँ, तो अब मैं एक होम ऑटोमेशन सिस्टम में वर्क कर रहा हूँ। तो अब मेरे पूरे घर में मैं वो ट्राई कर रहा हूँ कि सारे लाइट, पंखा, सब कुछ उस पर ही चलने वाला है। डन। ऑल द वेरी बेस्ट शौर्य, सो गुड टू स्पीक टू यू। थैंक यू। તો આગળ જોઈશું સમાચારો, તે પહેલા હાલ રોકાઈએ બ્રેક માટે।